નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરું એ પહેલાં સૌથી વધુ જેની ચર્ચા છે તે મંત્રીમંડળના વિસ્તરણને લઈને આવેલા સમાચારની વાત કરી લઈએ. મંત્રીમંડળના વિસ્તરણ માટેનું મુહૂર્ત નીકળી ચૂક્યું છે અને આ શુભ મુહૂર્ત શુક્રવારે એટલે કે વાઘ બારસના દિવસે 12 વાગે અને 39 મિનિટનું નિર્ધારિત થયું છે અને સંભાવના છે કે મંત્રીમંડળનું વિસ્તરણ રાજભવનની અંદર થશે અને રાજભવનની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થાય અથવા તો મંત્રીમંડળનું શુક્રવારે વિસ્તરણ કોઈ પણ જગ્યાએ થાય તેને ધ્યાનમાં રાખી વિધાનસભાની અંદર બીજેપીના દંડક એટલે કે શાસક પક્ષના દંડક તરફથી તમામ બીજેપીના ધારાસભ્યોને ટેલિફોનિક સૂચના પહોંચી ચૂકી છે કે આગામી 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર માટે બીજેપીના તમામ ધારાસભ્યોએ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. 2 દિવસ માટે ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે, એનો મતલબ 2 દિવસમાં વિસ્તરણ છે. હવે સમજી લે કે કાલે વિસ્તરણ કેમ ન થાય, તો કાલે વિસ્તરણ થવાની શક્યતા શૂન્યના બરાબર છે. શૂન્યના બરાબર એટલા માટે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવારે મુંબઈના પ્રવાસે છે. મુંબઈની અંદર એનએસસીના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સુરત મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમ બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ એ ગાંધીનગર પરત ફરશે. રાજપાલ અત્યારે હરિયાણામાં છે અને વાયા દિલ્હી આવતીકાલે એ ગાંધીનગર પરત ફરશે અને જે સિસ્ટમ છે, જે પ્રોટોકોલ છે, એ પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણ એટલે કે નવા મંત્રીઓને શપથ અપાવવા માટે મુખ્યમંત્રી ગવર્નરનો સમય માગશે. ગવર્નરે સમય ફાળવશે અને સ્વાભાવિક રીતે જ બીજેપીની પરંપરા રહી છે 11 વાગ્યાને 59 એટલે કે 12 વાગ્યાને 39 મિનિટ એટલે કે વિજય મુહૂર્તની, અને વિજય મુહૂર્તની અંદર આ ચોઘડિયું નિશ્ચિત થયું છે અને શપથ લેવાશે. સવાલ એ છે કે શુક્રવારે 12 કોના વાગશે? આ પણ તો મોટો સવાલ છે. પણ સવાલ એ પણ તો છે કે જ્યારે તમામ ધારાસભ્યોને બોલાવ્યા છે અને અમારા બધાની પાસે જે મીડિયાના અમારા જે સૂત્રો છે, દિલ્હીના સૂત્રો, પાર્ટીના સૂત્રો, એના તરફથી જે નામ આવી રહ્યા છે, પણ એનાથી પણ વધુ ટોટલ બધાના નામ કરીશું મારી ચેનલ સહિતના તો 70-80 નામ થઈ જશે. ત્યારે સ્વાભાવિક રીતે જ તમામ એ ધારાસભ્યો જેઓ વિચારે છે કે હું પણ તો મંત્રી હોઈ શકું, ભલે પહેલી વાર જીત્યો હોય, એ બધાને ગલગલિયા થતા હશે, આ નિશ્ચિત છે. પણ બીજા કેટલાક લોકોની ચિંતા પણ તો હશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય બાકીના જે 16 મંત્રી છે એમાંથી 2 મંત્રી માટે સ્પષ્ટ છે કે એમનું સ્થાન નિશ્ચિત બનાવે છે, હર્ષ સંઘવી અને એ જ રીતે પ્રફુલભાઈ પાનસેરિયા. બાકીના બધા માટે સૂત્રોથી અલગ અલગ જાણકારી આવે છે. એટલે કે લગભગ 11-12 મંત્રીઓ એવા છે જેમને ચિંતા થતી હશે કે આ બારસ કેવી જશે, ધનતેરસે શું થશે. ચોક્કસથી આ મુદ્દે વિગતવાર વાત કરવી છે. કોણ મંત્રી બનવાનું છે અને કોણ જવાનું છે ઘેર, પણ એ છેલ્લો મુદ્દો હશે. આજે વાત હું તો બોલીશના આજના એપિસોડની. તો આજે હું તો બોલીશનો આજે સતત 1654મો એપિસોડ અને 1654મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે દિવાળી પણ દાદાના ભરોસે. જી હા, નવરાત્રિ પણ દાદાના ભરોસે, તમામ તહેવારો દાદાના ભરોસે. દાદા એટલે પોલીસવાળા દાદા, જે રાત દિવસ તહેવારોમાં આપણી સુરક્ષા કરે છે. બીજો મુદ્દો છે સિરપ કાંડના સોદાગર કોણ? મધ્યપ્રદેશમાં સિરપથી મોત થયા બાળકોના, રાજસ્થાનમાં પણ કિસ્સા આવ્યા. આપણા ગુજરાતમાં એવો કાંડ થતાં બચ્યો છે, પણ એનો એક સોદાગર મુન્નાભાઈ MBBS પણ છે, એની સાથે કેટલાક લોકો મળેલા હોવાની આશંકા પણ છે. ત્યારે મુદ્દે ચર્ચા પણ કરવી છે, મુદ્દો સમજવો છે. અને ત્રીજો મુદ્દો છે કોની બગડશે અને કોની સુધરશે દિવાળી? મંત્રી કોણ બનશે, કોણ મંત્રીમંડળમાંથી ઘેર જશે? પણ શરૂઆત કરીએ આપણા તહેવારોને શુભ બનાવનાર, સુરક્ષિત બનાવનાર પોલીસ દાદાને સલામ કરવાના એ મુદ્દાથી. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એમની બેદરકારી જ્યારે સામે આવે છે ત્યારે
હું ખુલીને બોલ્યો છું. અનેકવાર મેં ટીકા કરી છે, ભ્રષ્ટાચાર મુદ્દે પણ ટીકા કરી છે, આ હકીકત છે. પણ એની સામે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આપણી પોલીસના અનેક જમા પાસા પણ છે અને કદાચ એ ઉધાર પાસા કરતાં આપણી ગુજરાત પોલીસના જમા પાસા ઘણા 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 છે. અને એટલે જ આપણું ગુજરાત શાંત છે, આપણું ગુજરાત સુરક્ષિત છે, આપણે ગુજરાતમાં તહેવારો સુરક્ષિત રીતે મનાવી શકીએ છીએ. એ આપણી પોલીસના આભારી છે. હું ફરીથી કહું છું, જ્યાં જ્યાં પોલીસની ક્ષતિ છે ત્યારે મારા સહિત તમામ માધ્યમોની જવાબદારી છે પોલીસને એ જવાબદારીનું ભાન કરાવવાની, આયનો બતાવવાની. પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે આપણી પોલીસ તહેવારોમાં રાત દિવસ એક કરે છે. આપણી પોલીસ અનેક વીવીઆઈપી બંદોબસ્તમાં પણ જોતરાયેલી હોય છે. અનેક મંત્રીઓ આવે કે પછી અનેક સેલિબ્રિટી આવે, એના બંદોબસ્ત માટે પણ હોય છે. પણ એનાથી પણ વિશેષ છેલ્લા 4-5 મહિના આપ જોઈ લો, અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક શહેરોમાં રથયાત્રા નીકળી. આપણી પોલીસ ખડે પગે હતી. રથયાત્રા એક દિવસની હતી, પણ રિહર્સલથી લઈ તમામ તૈયારીઓની અંદર મારી અમદાવાદની પોલીસ હોય, સુરતની હોય, રાજકોટ, જામનગર, જુનાગઢ, તમામ મહાનગરો, તમામ રેન્જ, તમામ એસપી, તમામ જિલ્લાની પોલીસે રાત દિવસ એક કરેલો રથયાત્રા સુપેરે પાર પડે એ માટે. ત્યારબાદ ગણેશ ચતુર્થી આવી, ગણેશ સ્થાપન આવી, ગણેશ ઉત્સવ આવ્યો. સતત 10 દિવસ સુધીનો આ ઉત્સવ અને સતત 10 દિવસ મોડી રાત સુધી આપણે દાદાના દર્શને રહ્યા. અને આપણી સુરક્ષા કોને કરી? પોલીસવાળા દાદાએ. ગણેશ ઉત્સવ પત્યો, થોડાક દિવસ પોલીસને આરામ પણ નહોતો મળ્યો, એટલામાં નવરાત્રિના પ્રસંગની શરૂઆત થઈ. ગરબા ઉત્સવ થયા, મોટા પાયે ગરબા ઉત્સવ થયા. ગુજરાતભરની અંદર સતત 10 દિવસ સુધી પોલીસે રાત દિવસ એક કર્યો. એ ટ્રાફિકની સમસ્યા ન થાય, કોઈની છેડતી ન થાય, આ તમામ માટે પંડાલની અંદર, પંડાલની બહાર પોલીસ નજરે પડી. અને આપણે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના આખા ગુજરાતમાં નથી બની, તમામ નાના મોટા શહેરની અંદર નથી બની અને આપણે ઉત્સવ મનાવ્યો. એ પૂરું થયું અને આપણે પાછા કેવા પ્રી નવરાત્રિ પણ કરીએ અને નવરાત્રિ પછી પણ રાત્રિઓની અંદર ઉજવણી કરીએ. ત્યાં સુધી કે શરદ પૂર્ણિમા સુધી આપણે નવરાત્રિ ઉજવી. હજી તો એ દિવસો પૂરા થયા હતા, એટલામાં તો દિવાળીના બજારો સજી ગયા. આપણે છેલ્લા કેટલાક દિવસથી જોઈએ છીએ અને દ્રશ્યો પણ જોજો, ગુજરાતભરના તમામ નાના મોટા શહેરના બજારો જબરજસ્ત ભીડભાડવાળા છે, જબરજસ્ત ભીડભાડ છે. આ દિવસોમાં સામાન્ય ખરીદીથી લઈ મોંઘી ખરીદી પણ થાય છે, સોના ચાંદીના દાગીના પણ આપણે ખરીદીએ છીએ. અને આ એ જ દિવસો છે જ્યારે સૌથી વધુ વેપાર થાય છે. આ એ જ દિવસો છે જ્યારે સૌથી વધુ વાહન ખરીદાય છે, સૌથી વધુ સોના ચાંદીનું કામ થાય છે, એનો વેપાર થાય છે. આ એ જ દિવસ છે જ્યારે સૌથી વધુ રોકડ રકમ બજારમાં ફરતી દેખાય છે. અને સ્વાભાવિક રીતે જ આવો તહેવાર હોય ત્યારે અસામાજિક તત્વ, તસ્કર, ચોર, છેડતીબાજ તમામ આ ભીડનો દુરુપયોગ કરતા હોય છે. હજી તો આ પૂરું થશે એટલાની અંદર દિવાળીનું વેકેશન શરૂ થશે. વેકેશનની અંદર શહેરો ખાલી થાય છે અને ત્યારે પણ પોલીસ બંદોબસ્ત કરે છે. દિવાળીની ઉજવણી પણ જુઓ છો અને હાલ જે ગામડા સુમસામ છે ને એ ગામડા હર્યાભર્યા થવાના છે એ પણ આપણે જાણીએ છીએ. હવે તમને અલગ અલગ શહેરોની અંદર બંદોબસ્તની પણ વાત જોઈ લઈએ આપણે. તો દિવાળી ઉજવે પણ છે લોકો. સુરત હોય કે અમદાવાદ, બજાર જોઈ લો તમે, અને આ બજારની અંદર તમને ખૂણે ખૂણે પોલીસ દેખાશે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે દરેક દુકાન, દરેક ઘેર, દરેક મોહલ્લે તો પોલીસ ન હોય ને, પણ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી તમને દરેક બજારની અંદર જોવા મળે છે. એનો મતલબ પોલીસ રાત દિવસ એક કરે છે. બજારો રાત્રે 12 વાગ્યા સુધી ધમધમી રહ્યા છે. આ તહેવારની રોનક અને ચમક અને સુરક્ષા આપણી પોલીસના આભારી છે, આપણી પોલીસના પ્રયાસના આભારી છે. અને આ પોલીસ કેમ એમનો પરિવાર નહીં હોય? આપ મહિલા પોલીસકર્મી જુઓ છો, કેમ એમને એમના બાળકો સાથે ફટાકડા લેવા, કપડાં લેવા, ઘરના લેવા નહીં જવું હોય? જવું હશે, મીઠાઈ લેવા પણ જવું હશે, ઘરની સાફ સફાઈ પણ કરવી હશે. પણ આપણે સુરક્ષિત રીતે આ તહેવાર ઉજવી શકીએ ને એટલા માટે આ પોલીસ રાત દિવસ એક કરે છે. અને એટલે જ લાગ્યું કે જ્યારે પોલીસ આ પ્રયાસ કરે છે
ત્યારે પોલીસનું મનોબળ વધારવું જોઈએ. જ્યારે પણ ખોટું થશે હું દમખમ સાથે પોલીસ ડંકાની ચોટ પર બોલીશ, પણ જ્યારે પોલીસ રાત દિવસ એક કરે છે એટલે, અને સાથે પોલીસ જાગૃતતા ફેલાવવાના જબરજસ્ત પ્રયાસ કરે છે, અને એ પ્રયાસોને સમજાવવા માટે, એ પ્રયાસોને આગળ વધારવા માટે ચોક્કસથી બોલવું જરૂરી છે. આપ જુઓ, બજાર અમદાવાદનું છે. અમદાવાદના બજારની અંદર આપણે નીકળીએ, દુનિયાભરના લોકો ખરીદી કરવા આવે છે. સામાન્ય રીતે આ લાલ દરવાજા ભદ્રવારનું બજાર છે, ત્યાં ગરીબ પરિવારના, મધ્યમવર્ગીય પરિવારના લોકો આવે છે. ભીડભાડ હોય છે, અને આ ભીડભાડની અંદર અનેક પીક પોકેટર પણ હોય છે. અને તમે વિઝ્યુઅલ જોજો, પોલીસ જાગૃતતા માટે બજારમાં નીકળે છે. લોકો મસ્ત છે. જુઓ, આ બેન છે વિધાઉટ ડ્રેસમાં છે, પેલા બેન ખરીદી કરી રહ્યા છે. આ બેન એમના પર્સમાંથી કેવી રીતે રૂપિયા નીકાળી લે છે જુઓ. જે ખરીદી કરવામાં વ્યસ્ત છે એ બેનને ખબર પણ નથી કે એમના ખિસ્સામાંથી રૂપિયા જતા રહ્યા. રૂપિયા કોને ઉઠાવ્યા? તો આ પોલીસે. અત્યાર સુધી આપણે નકલી પોલીસ સમજ્યા ને, ચોર નકલી પોલીસના રૂપમાં હોય, પણ અહીંયા અસલી પોલીસ ચોર બનીને એક જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. ન માત્ર રૂપિયા ચોરાય છે, ન માત્ર રૂપિયા ચોરાય છે, પણ મોબાઈલ પણ આ જ રીતે બજારમાંથી ચોરાતો હોય છે. આપણે વ્યસ્ત હોઈએ છીએ ખરીદારીમાં. જુઓ, આ જ બેનનો, પેલા પોલીસવાળા બેન જે સાદા ડ્રેસમાં છે, સી ટીમ પણ છે, અને મોબાઈલ ચોરે, એમને ખબર પણ નથી. માત્ર મોબાઈલ કે રૂપિયા નહીં, નાના બાળકોને લઈને આપણે ખરીદવા જઈએ છીએ ને, એમને છૂટા મૂકીએ છીએ ને, એમનું પણ કિડનેપિંગ થવાની શક્યતા હોય છે. આપણે મસ્ત હોઈએ છીએ, પણ આપણી પોલીસની નજર હોય છે. પોલીસ આ જ સમજાવવા માટે દર વર્ષે આ પ્રકારના પ્રયાસ અમદાવાદમાં પણ કરે છે, અને આ જ પ્રકારના પ્રયાસ રાજકોટમાં પણ થાય છે. પરાક્રમસિંહ આજે રાજકોટના બજારમાં ગયા તો એમને જોયું કે ઠીક આ જ રીતે ખૂણે ખૂણે પોલીસ છે. પોલીસ જાગૃતતા ફેલાવે છે. પોલીસ તમામને સમજાવે છે કે તમારો કિંમતી સામાન સહી સલામત રાખો. આપ આ દ્રશ્યો જુઓ છો. હું ફરીથી કહું છું, પોલીસ જાગૃતતાનું આ અભિયાન ફેલાવે છે, ને અવાજ સાંભળી લેજો. લોકો કેવા મસ્ત હોય છે, એમને આઈડિયા પણ નથી. જુઓ તો ખરા એકવાર. માર્કેટ ખાતે ખરીદી કરી રહેલી બહેનોને એક નમ્ર અપીલ છે કે બહેનો ખરીદી કરતી વેળાએ પોતાના કિંમતી સામાન, મોબાઈલ, પર્સ તેમજ પોતાના બાળકોનું ધ્યાન રાખે. અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ તમને નજરે દેખાય તો 112માં ફોન કરો, અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સાવધાન રહો, સુરક્ષિત રહો અને સતર્ક રહો. તમારા કિંમતી સામાન તેમજ તમારા બાળકોનું ધ્યાન રાખો. ખરીદી કરી રહેલી બહેનોને એક નમ્ર અપીલ છે, તમારી પાસે રહેલા કિંમતી સામાન, મોબાઈલ, પર્સ તેમજ તમારા નાના બાળકોનું ધ્યાન રાખો. સાવધાન રહો, સતર્ક રહો, સુરક્ષિત રહો અને ખરીદી કરો. છતાં પણ તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે દેખાય છે તો 112 નંબર પર ફોન કરો અને નજીક. આ જ પ્રકારનું જાગૃતતા અભિયાન જામનગરમાં પણ જોવા મળે છે, ભાવનગરમાં પણ જોવા મળે છે, જૂનાગઢમાં પણ જોવા મળે છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠાના તમામ શહેરો, જૂનાગઢ, સુરત, તમામ જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના પણ તમામ જિલ્લાઓ, તમામ રેન્જમાં જોવા મળે છે. એ સ્પષ્ટ છે, પોલીસ રાત દિવસ એક કરે છે. કદાચ ઓવર ટાઈમ કરે છે ને, એમ કહું તો નક્કી નહીં, પણ હસતા મોઢેથી કરે છે. આપણી સુરક્ષા કરે છે. આપણી પણ ફરજ છે આપણે જાગૃત રહીએ, એવા મસ્ત ન થઈ જઈએ કે કોઈ આપણો સામાન લૂંટી જાય અને પછી આપણે પોલીસને એમ કહીએ કે પોલીસ ધ્યાન નથી આપતું. આ ન હોઈ શકે. સુરતની અંદર જબરજસ્ત અભિયાન પોલીસે શરૂ કર્યું છે. સુરતના અભિયાન વિશે વાત કરીશું, કારણ કે ત્યાં તો એક એક દુકાનની અંદર પોલીસકર્મી હાજર રહે છે. એ તો વાત કરીશું, પણ અમદાવાદ અને પહેલાં રાજકોટની વાત કરી લઈશું. અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસ કમિશનર છે, એતલબેન પટેલ ડીસીપી છે ઝોન 1 રાજકોટથી, અને નીરજ બડગુજરજી જેસીપી છે અમદાવાદથી. બડગુજર સાહેબ, આપનું સ્વાગત છે. સ્વાભાવિક રીતે દિવાળીનો તહેવાર છે, આપની વ્યસ્તતા છે, હું સમજુ છું, છતાં પણ આપે જાગૃતતા માટે આ સમય ફાળવ્યો છે. કયા પ્રકારની અપેક્ષા છે નાગરિકો પાસેથી આ દિવસોની અંદર? બડગુજર સાહેબ, અવાજ મળે છે? જી જી નમસ્કાર. આપણે આ જે તહેવારો છે એમાં જનતાની સુરક્ષા થાય એના માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે, જેમાં ભીડભાડવાળા જે બજારો છે ત્યાં પોલીસની સતત હાજરી દેખાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને. એની સાથે સાથે ટ્રાફિક
ના પ્રોબ્લેમ ના થાય એના માટે ખાસ કરીને 500 સ્ટાફ ટ્રાફિકને ફાળવ્યા છે. આપણે ભીડભાડવાળા જે જગ્યા છે ત્યાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમની તૈનાતી કરવામાં આવેલી છે. એની સાથે સાથે ખાનગી કપડામાં ડી સ્ટાફ તેમજ LCBના માણસો પણ તૈનાત છે, જેથી કોઈ પણ પ્રકારની પિક પોકેટિંગ કે કોઈ ચોરી કે કોઈ સ્નેચિંગ ના થાય એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે જ્યારે આ તહેવારો આવે છે અને જનતાની સુરક્ષા માટે આપણે જે સેવા અને સમર્પણની લાગણી ઈચ્છીએ છીએ અને જનતા અને લોકો એ તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવે એમાંથી પોલીસને ખૂબ જ ઉર્જા મહેસૂસ થાય છે. અને આવા જે તહેવારો છે આવનાર સમયમાં દિવાળી જે બેસતા વર્ષ છે, ભાઈબીજ છે, એ બધા તહેવારો સુખ શાંતિથી ઉજવે એના માટે પોલીસ 24 કલાક તત્પર છે અને ખડે પગે છે. બળગુજર સાહેબ, જુઓ, 1 અઠવાડિયાની રજા સરકારે જાહેર કરી, તમામ સરકારી કર્મચારીઓ ખુશખુશાલ છે, પણ એ પાક્કું જ છે કે વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ખડે પગે હશે. ક્યાં ઈર્ષ્યા થાય કે પેલા વિભાગમાં જુઓ રજા મળી ગઈ, આપણને રજા નહીં? પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની ભાવના, લાગણી આ દિવસોમાં કેવા પ્રકારની હોય છે? પોલીસ જે છે એ લોકોની જે સુરક્ષિત રીતે એ તહેવાર ઉજવે એમાં પોલીસને ખૂબ જ ઉર્જા મળે છે અને પોલીસને ખૂબ જ સંતોષ થાય છે. આપણે સિનિયર અધિકારીઓ અને થી જે નાના જવાન છે એ તમામ રોડ ઉપર રહે છે અને બંદોબસ્તમાં એની સાથે મોડી રાતે સુધી જાગે છે. નવરાત્રિના સમય પણ 2-2 વાગ્યા સુધી હું અને મારા તમામ DCP અને તમામ સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ સુધી એ બંદોબસ્તમાં હતા અને આપણે એક પોલીસ પરિવાર તરીકે એ સાથે મળીને એ બંદોબસ્ત કરીએ છીએ અને લોકોને ખૂબ જ શાંતિથી ઉજવે એમાં આપણને સંતોષ થાય છે. બળગુજર સાહેબ, ખૂબ ખૂબ આભાર આપે સમય ફાળવ્યો બદલ. આપની ટીમને, સમગ્ર અમદાવાદ પોલીસને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. વાત હવે રાજકોટની કરી લઈએ. રાજકોટ પણ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર છે. અહીંયા પણ આ પ્રકારે બજાર ધમધમે છે, પોલીસ ખડે પગે છે. યેતલબેન પટેલ, DCP ઝોન 1, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. DCP મેમ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, દિવાળીનો તહેવાર કોઈના પણ પરિવાર માટે, મારો હોય કે આપનું, મહત્વનો હોય. પોલીસના પરિવાર માટે, પોલીસ અધિકારી કે કર્મચારી, તેના માટે કેટલો મહત્વનો હોય છે, બેલેન્સ અને મેનેજ કરવું કેટલું અઘરું હોય છે? કારણ કે હું આજે રાજકોટના દ્રશ્યો જોતો હતો, તમામ પોલીસકર્મી, એ મહિલા પોલીસકર્મીઓ કે પોલીસકર્મી કે અધિકારી, તમામને માર્કેટમાં મેં જોયા છે. કેટલો મુશ્કેલ, કેટલો જરૂરી બંદોબસ્ત હોય છે અને કેવી રીતે પોલીસ અધિકારી અને કર્મચારી આ તહેવારને બેલેન્સ કરતા હોય છે પરિવાર સાથે? અમારો પરિવાર જે છે માત્ર અમારા ઘર પૂરતો સીમિત નથી હોતો. અમારા માટે અમારું જે શહેર છે, અમારો જે વિસ્તાર છે, એમાં તમામ જે રહેવાસી છે એમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને સુખ શાંતિથી પોતાનું પરિવાર સાથે હર્ષ ઉલ્લાસથી તહેવાર ઉજવી શકે એ અમારા માટે મેઇન એમ છે, કે અમારી મેઇન ખુશી છે. અને આના માટે સતત કેટલાય દિવસથી ડે એન્ડ નાઇટ શિફ્ટ વાઇઝ પોલીસ જે છે એ ટેકનોલોજીની મદદથી, હ્યુમન રિસોર્સની મદદથી અને અમારા અનુભવની મદદથી એ પેટ્રોલિંગ કરી રહી છે. એમાં ખાસ કરીને મહિલા મંડળો જે હોય છે એ દિવાળીના તહેવાર ટાણે ખૂબ ખુશ હોય છે ખરીદી કરવા માટે. અને નાની મોટી આવી ખરીદી કરતી વખતે એમના ખિસ્સા કાતરું કોઈ લાભ ના ઉઠાવી જાય કે ચેઇન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગ ના થાય. ઘણીવાર એવું બને છે કે બાળકોને લઈને ગયેલી મહિલા હોય અને બાળક હાથમાંથી છૂટી જાય અને એને ભીડમાંથી પાછું એને મેળવવાનું હોય. તો આની તકેદારી માટે અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો પણ ખાસ ઉપયોગ કરીએ છીએ, બેનર્સ પણ વાપરીએ છીએ. તમે CCTV કેમેરાની નજરમાં છો, પ્લસ વેપારી મંડળ હોય કે સોસાયટીના પ્રમુખ હોય કે આગળિયા પેઢી હોય કે સોના ચાંદીના બજારો હોય, જેના માટે રાજકોટ સુપ્રસિદ્ધ છે. તો એમાં અત્યારે તેજી જોવા મળતી હોય છે, ખૂબ જ અતિશય ગીર્દી ત્યાં જોવા મળતી હોય છે. તો વ્હીકલ, ત્યાં નો વ્હીકલ ઝોન હોય છે. ઇવન પોલીસ પણ ફૂટ પેટ્રોલિંગ કરશે, ડ્રોન સર્વેલન્સ રાખશે અને ધાબા ઉપરથી કે ઊંચાઈથી એની ઉપર સતત અમે વોચ રાખતા હોઈએ છીએ. અમારા તમામ થાણા ઇન્ચાર્જ જે છે એ મેક્સિમમ સોસાયટી ગલીએ ગલીએ જઈ અને એ મહોલ્લા મિટિંગ છે, શાંતિ સમિતિ મિટિંગ છે વગેરે કરતી હોય છે. એટલે ઉચ્ચ અધિકારીથી લઈને, એટલે પોલીસ કમિશનરશ્રીથી માંડીને કોન્સ્ટેબલરી સુધીના તમામ માટે આ અગત્યની અમારી આ મુહિમ રહે છે કે શાંતિપૂર્ણ રીતે બધા આપણો તહેવાર ઉજવે. મેં જોયું એ
ડેમો પણ જોયો કે લોકોને કેવી રીતે સમજાવવામાં આવે છે. એક અંતિમ સવાલ, આ પ્રકારનો તહેવાર દુનિયાભરના લોકો, વિસ્તારના લોકો, શહેરના લોકો એમના ચહેરા ઉપર આનંદ જોઈ, સલામતી જોઈને તમામ પોલીસ અધિકારી કે કર્મચારીઓ એમના દિલમાં કેવો ભાવ આવે છે? મેં અગેન કહ્યું કે અમારો મોટો પરિવાર જે છે, પોલીસ પરિવાર એક ખાખી વર્દીમાં સીમિત નથી હોતો. એ અમારું જ્યાં પણ અમારી ફરજ છે એક્સટેન્ડેડ બધા હોય છે કે એમાં જે પણ અસ્થિર મગજના માણસોથી માંડીને નારી સંરક્ષણ ગૃહથી માંડીને અનાથ આશ્રમથી માંડીને જે મજૂરોના પડાવો હોય કે પરપ્રાંતિય પોતાનું રોજીરોટી માટે અહીંયા પધાર્યા હોય અને એને જે પણ લાણી મળી છે, બોણી મળી છે કે જે પણ એને દિવાળી ટાણે એક્સેસ વેતન મળ્યું છે એની મદદથી એ નાની મોટી ખુશીઓ ખરીદીને જ્યારે એન્જોય કરતા હોય છે તો એમની ખુશીઓમાં સામેલ રહીને એમના ચહેરા ઉપર આનંદ જોઈ અને અમને સાચી અમારી નોકરી કર્યાનો સંતોષ મળી જતો હોય છે. સાથે અમારો પરિવાર એટલો અમને સપોર્ટ કરતો હોય છે કે અમે ગમે ત્યાં હોય તો એ સતત અમને ક્યારે એવું પૂછતા નથી હોતા કે ભાઈ આટલા વાગ્યા કે આટલા વહેલા કેમ જાઓ છો, આટલા મોડા કેમ આવ્યા. એટલે અમારે પીઠબળ જે છે અમારું ફેમિલી છે અને અમારા નગરજનો છે. ડીસીપી મેમ, ખૂબ ખૂબ આભાર આપ અને આપની ટીમને. દિવાળી ખૂબ ખૂબ શુભેચ્છા. આ પ્રકારના પોલીસ બંદોબસ્ત માટે તમામ પોલીસ કર્મચારીઓને અભિનંદન આપવા જોઈએ, સવિશેષ મહિલા પોલીસ કર્મીઓને, કારણ કે એમની ઘણી જવાબદારી હોય છે. પરિવારની પણ જવાબદારી હોય, તહેવારના દિવસોમાં પરિવાર માટે ખરીદારી કરવાની પણ જવાબદારી હોય, ઘરે મીઠાઈ બનાવવાની જવાબદારી હોય અને તહેવાર પહેલાં ઘરની સાફ સફાઈની પણ જવાબદારી હોય. કલ્પના કરો એ બહેનો કેવી રીતે ટાઈમ મેનેજ કરતી હશે, પણ હસતા મોઢે બંદોબસ્ત કરે છે, ગર્વ સાથે બંદોબસ્તમાં રહે છે, ગર્વ સાથે બંદોબસ્તમાં રહે છે. અને આ જ પ્રકારની વ્યવસ્થા સુરતમાં પણ છે. સુરત ચમકીલું શહેર છે. સુરતના બજારની અંદર સૌથી વધુ ખરીદારી ડાયમંડ અને જ્વેલરીની આ દિવસોમાં થાય છે. મોંઘી ખરીદારી થાય છે, પણ છેલ્લા 5 દિવસથી સતત જોવા મળે છે અલગ અલગ જ્વેલર્સની દુકાનની અંદર સુરતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જાય છે. અલગ અલગ વ્યાપારિક સંગઠનો સાથે બેઠક કરી છે અને એમને એમ કહ્યું છે કે તમારી દુકાન, તમારા એ વિસ્તારની અંદર, તમારા બિલ્ડિંગમાં એક પોલીસ કર્મી ડ્રેસમાં કે વિધાઉટ ડ્રેસમાં બંદોબસ્તમાં રહેશે. તમે બીજી ચિંતા ન કરતા, કંઈ આડોળું વિચારતા નહીં. અમે માત્ર ને માત્ર આ બંદોબસ્ત કરી તમને સુરક્ષા આપવા માગીએ છીએ. આ છે આપણી પોલીસનું સામર્થ્ય, આ છે આપણી પોલીસની, આપણી પ્રજા માટેની લાગણી. અને એટલે જ મને લાગ્યું આખો બંદોબસ્ત કયા પ્રકારનો છે, પોલીસ કર્મીઓ કેવો ત્યાગ કર્યો છે, અધિકારીઓ કેવો ત્યાગ કર્યો છે, આપણે સુરક્ષિત રહીએ તે માટે, તહેવાર ઉજવી શકીએ માટે, એ જાણવા અનુપમસિંહ ગેહલોત સુરતના પોલીસ કમિશનર છે, તેમની સાથે મેં વાત કરી છે. કમિશનર સાહેબ, થોડાક દિવસ અગાઉ નવરાત્રિ ગઈ અને હવે દિવાળીના બજારો સજી ચૂક્યા છે. નવરાત્રિમાં પોલીસે જબરજસ્ત બંદોબસ્ત કર્યો, હવે દિવાળીના બજારો અને ત્યારબાદ દિવાળીના તહેવારો પણ. કેટલો મોટો પડકાર હોય છે દિવાળીના તહેવારોમાં બંદોબસ્ત, અને પોલીસ કયા પ્રકારનું આયોજન કરે છે જેથી નાગરિકો શાંતિથી, ખુશાલી સાથે દિવાળી મનાવી શકે. નવરાત્રિના તહેવાર ખૂબ ધૂમધામથી પૂર્ણ થયા અને નવરાત્રિ પછી પણ જો એ 2-4 દિવસો ઓર જો એ આફ્ટર નવરાત્રિ પણ ચાલતી હતી. દરમિયાન જો સતત જો તુરંત જો દિવાળીના માહોલ આવી ગયા અને બજારોમાં રોનક આવી ગઈ અને જેટલા બી જ્વેલરી શોપ્સ હતી, માર્કેટ હતી, ત્યાં ખરીદીઓ માટે જો ખૂબ મોટી સંખ્યામાં અમારા લોકો બહાર નીકળીને જો માર્કેટોમાં ખરીદી માટે જાય છે. એના લઈને જો તાત્કાલિક જો અમે લોકો જોયા અને અત્યારે આપ જોઈ શકો છો સોના, ચાંદી, ડાયમંડના સૌથી વધારે ખરીદી થાય છે. બહાર સુરત એક એવી જગ્યા છે કે આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો આવે છે, તો એને જ ધ્યાનમાં રાખીને, આ ચેલેન્જને ધ્યાનમાં રાખીને કોઈ બનાવ નહીં બને, અમારી તુરંત જો અમારી 7 ઝોનના જો પોલીસ છે આ સતત બજારમાં એની હાજરી રહે છે. તમામ જેટલા બી જ્વેલર્સ છે, શોરૂમવાળા છે, જ્યાં જ્વેલરી બને છે, વર્કશોપ છે, એના જો જ્વેલરીના વર્કશોપથી જ્વેલરી શોરૂમ તક આવે. આ જો રસ્તાઓમાં જો એ અમારી હથિયારધારી પોલીસ સતત જો એ પેટ્રોલિંગમાં જતી રહે છે, ફૂડ પેટ્રોલિંગ કરે છે, વ્હીકલનું પેટ્રોલિંગ કરે છે, તમામ શોરૂમમાં જાય છે. ત્યાં અમે એક રજિસ્ટર રાખીએ છીએ અને રજિસ્ટરમાં જો એમાં એન્ટ્રી પણ કરે છે. અને અમે એના પહેલે જો તમામ એસોસિએશન, જેટલા બી જ્વેલરી એસોસિએશન,
ડાયમંડ એસોસિએશન સાથોસાથ આંગળીયા એસોસિએશન આ લોકો સાથે મિટિંગ લઈને અમે એના પહેલે ખાતરી આપી કે અમારી જો હાજરી રહેશે પોલીસના તમારે ઓફિસમાં તમારે શોરૂમમાં ફક્ત તમારી સુરક્ષા માટે રહેશે, અમે તમારી ઉપર વોચ રાખવા માટે નહીં આવી જોઈએ. એના પહેલે અમે ખાતરી આપી પછી જો અમારી જો હાજરી પોલીસના એના શોરૂમમાં રહે છે એનાથી એના બી એક ભરોસા થયા, જેના લીધે કોઈ બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, કોઈ ચોરી લૂંટ કરવાવાળા જો કોઈ બનાવ નહીં કરી જાય, એના લઈને જો ખૂબ અત્યાર સુધી ભગવાનના દયા સારી રીતે ચાલે છે. માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં ભીડો હોય તો કોઈ પીક પોકેટિંગ નહીં થાય, ચેન સ્નેચિંગ નહીં થાય, બેગ લિફ્ટિંગ નહીં થાય. એના માટે સાદે ડ્રેસમાં અમારી સી ટીમના હાજરી હોય, અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના અને જો સ્થાનિક જો પોલીસના હાજરી હોય છે, જેના લીધે સમગ્ર વ્યવસ્થા અત્યાર સુધી ખૂબ સારી રીતે ચાલી રહી છે અને આપણને ભરોસા છે આવનાર દિવસો તક જો દિવાળી તક ખૂબ સારી રીતે આ વ્યવસ્થાઓ પૂરી ચાલશે. તહેવારોની અંદર પોલીસને નાગરિકો પાસે કેવા પ્રકારના સહકારની અપેક્ષા હોય છે? અમે લોકો સતત એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ જ્યારે આવો છો તો અમે લોકો ખૂબ એના અમારે જો મતલબ સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે લોકો અપીલ પણ કરી છે કે એક તો તકેદારી રાખવાની જરૂરત રહે છે કે પોલીસ કોઈ પણ દિવસ ઇન્કમ ટેક્સ હોય, કસ્ટમ હોય, પોલીસ બનીને કોઈને બેગ રસ્તામાં ખોલાવતી નથી, ચેક કરતી નથી. તો કોઈ પણ અગર આપને બોલે કે અમે પોલીસવાળા છીએ, બેગ ખોલાવો તો તુરંત 112 નંબર ઉપર કોલ કરી દે અથવા એના બોલે કે ચલો પોલીસ સ્ટેશન અમે પોલીસ સ્ટેશનમાં ખોલીશ. જેથી લોકોને થોડા તકેદારી રાખવાની જરૂર છે. સાથોસાથ આપણા બેગ બી કોઈ જગ્યા પર મૂકી નહીં દે કે રેડા મૂકીને જતા રહે એવા પણ નહીં કરે. સાથોસાથ જો માર્કેટ હોય છે ત્યાં વ્હીકલ પીક ટાઈમે વ્હીકલ લઈ જવાના ટાળવા જોઈએ, જેથી લોકોને અગવડતા નહીં પડે અને આપને બી અગવડતા નહીં પડે. અને સાથોસાથ જે પોલીસ છે જેટલા અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અમે ચારો બાજુ લગાવીએ છીએ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ મોબાઈલ સિસ્ટમ ઉપર અમે જો એના એડ્રેસ કરતા રહીએ છીએ, લોકોને સૂચનાઓ આપતા રહીએ છીએ, તો અમારી સાથે થોડા સંકલન રાખીને સૂચનાઓના પાલન કરે અને કોઈ તકલીફ હોય તો પોલીસને જાણ કરતા જાય. સાથોસાથ રોનકભાઈ, અમે જ્યારે આ દિવાળીનો સમય આવે છે તો સુરત એક એવી જગ્યા છે જ્યાં અમારે સૌરાષ્ટ્રના જેટલા બી અમારા રત્ન કલાકારો છે કરીબ 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર જતા રહે છે. એના માટે બસોના માધ્યમથી જાય છે તો એની અમે લોકો વ્યવસ્થાઓ જોઈએ છીએ કે આ લોકો સારી રીતે અહીંયા બસોથી જાય, ટ્રેવલ્સથી જાય, ટ્રેનોથી જાય અને સાથોસાથ ઉત્તર ભારતના યુપી હોય, બિહાર હોય, લોકો છઠ પૂજા માટે જતા હોય તો રેલવે તંત્ર સાથે અમારા સંકલન હોય છે કે જો ટ્રેનો કેવી રીતે ટ્રેનો જશે, કેટલા વાગે જશે અને કેવી રીતે ઘસારા થશે કંટ્રોલ કરી શકીએ, સ્ટેમ્પીડ નહીં થાય. અને પૂરા બધા અમે મળાઈને જો પ્રક્રિયાઓ છઠ સુધી તક ચાલશે તો 20 से 25 લાખ લોકો એવા હોય છે જો સુરતથી બહાર જતા રહે છે. તો એટલી મોટી સંખ્યામાં સુરતથી લોકો બહાર જાય છે. ત્યારે અમારે માટે બીજા ચેલેન્જ હોય છે કે એના ઘરના પ્રોટેક્શન કરવાના, કોઈ ચોરીના બનાવ નહીં બને. તો એના માટે બી અમે અપીલ કરીએ છીએ કે આપ જ્યારે જાઓ છો તો સોસાયટીમાં જો લોકો રહે છે એના બોલીને જાઓ કે આપના ઘર અગર બંધ છે તો સોસાયટીના લોકો બી એના ધ્યાન રાખે અને સાથોસાથ સ્થાનિક પોલીસ સ્ટેશનને બી જાણ કરતા જાઓ, જેથી અમે અમારી પેટ્રોલિંગમાં એના આવરી લઈએ આપના ઘરના. અને એક રિક્વેસ્ટ અમે પણ કરીએ છીએ કે આપ જ્યારે ફરવા જાઓ તો ઇન્સ્ટાગ્રામ पे, ફેસબુક ઉપર આવા નહીં મૂકો કે અમે અત્યારે અહીંયા એન્જોય કરીએ છીએ, જેથી લોકો બીજાને ખબર પડે કે તમારા ઘર બંધ છે અને તમે બહાર ગામ ફરો છો. તો થોડા તકેદારી રાખવા માટે બી અમે જો સૂચનાઓ આપીએ છીએ. છેલ્લા 3 મહિનાથી સાહેબ હું જોઉં છું રથયાત્રાથી લઈ આજ દિન સુધી સતત કોઈને કોઈ પ્રકારના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોય છે. અમે તમામ લોકોએ તહેવાર મનાવ્યા, રથયાત્રા પણ મનાવી, નવરાત્રિ પણ મનાવી, ગણેશ ચતુર્થી પણ મનાવી, શરદ પૂર્ણિમા પણ મનાવી અને દિવાળી પણ મનાવીશું. પણ આ તમામની વચ્ચે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કર્મચારી અને અધિકારીઓ, એમના પરિવારની દિવાળીનું શું, કેટલું સેક્રિફાઈસ કરવું પડતું હોય છે આ વિભાગના અધિકારી, કર્મચારી અને તેમના પરિવારજનોએ અમારી સુરક્ષા માટે. ભાઈ, આપને ગણપતિજી આજ હતા જો એ નવરાત્રિમાં, અને જ્યારે આ બંને અમારા તહેવાર ખૂબ સારી રીતે પતી ગયા તો જો એક શકૂન આપણને મળે છે, આ શકૂન અમારા મોટિવેશન હોય છે જો બીજા તહેવારો માટે. તો દિવાળી માટે બી આ છે કે એવરી ડે અમે લોકો માર્કેટમાં કોઈ બનાવ ભગવાનના દયા અત્યાર સુધી ખૂબ સારી રીતે ચાલે છે. તો અત્યારે સુધી આ જ અમારે માટે મોટિવેશનલ ફેક્ટર રહે છે. અને આવનાર દિવસોમાં દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ આ બધા તહેવારોમાં અમે લોકો આ રીતે કરીએ છીએ. બધાને સૂચનાઓ અમે લોકો આપીએ છીએ કે આ તહેવારો પતી જશે ખૂબ સારી રીતે, પછી અમે લોકો એના પછી
जो चालू दिवसों रहશે અમે લોકો બધાને રજાઓ આપવી જોઈએ, લેકિન જબ તક त्यौहार છે, જબ તક हमारी प्रजा એન્જોય કરે છે, બહાર જાય છે, તબ તક અમે લોકો રજા ઉપર લોકો રજા નહીં માંગે. કોઈને ઘર મેં બહુ અગત્યના સુખ દુઃખનો પ્રસંગ હોય ત્યારે બધાને અમે લોકો રજા આપવી જ જોઈએ, લેકિન અગર એવા કોઈ પ્રસંગ નહીં હોય તો લોકો રજા માંગવાના ટાળે. એના પછી જો દિવસો રહેશે, ચાલુ દિવસો રહેશે, એના અમે બધા લોકોને રજા આપીશ. તો લોકો અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ બી એના બહુ પાલન કરે છે. અને જો આ રજાઓના દિવસો હોય છે, જે તહેવારોના દિવસો હોય છે, આ લોકો પોતે જ રજા નથી માંગતા. એના લીધે આ તમામ બંદોબસ્ત જો ખૂબ સારી રીતે અમારા લોકોને જાય છે અને પછીનો દિવસે અમે લોકો એડજસ્ટ કરતા હોઈએ છીએ. સારી રીતે તહેવારો જાય, પ્રજા ખૂબ ખુશ રહે, ઇકોનોમી રોટેટ રહે, રોજગાર લોકોને મળતા રહે, નાના માણસોને કમાઈ થતી રહે. આ જ સેટિસ્ફેક્શનના લીધે જ જો હે અમારા ડિપાર્ટમેન્ટના જો સેટિસ્ફેક્શન મળે છે, આ જ મોટિવેશનલ ફેક્ટર હોય છે આવનાર બંદોબસ્ત માટે. આ દિવસોમાં પોલીસ જે સૂચના આપે છે એનું અક્ષર પાલન કરવું આપણી ફરજ છે, કારણ કે સૂચનાઓ આપણા હિતમાં છે, આપણી સુરક્ષા માટે છે. હું આ કાર્યક્રમ કરતો હતો કારણ કે અનેક રિપોર્ટર્સે મને આ ઇનપુટ્સ આપેલા, દર્શકોના પણ ઇનપુટ્સ હતા કે પોલીસની જબરજસ્ત કાર્યવાહી છે, માર્કેટમાં આ પ્રકારની કાર્યવાહી પોલીસની છે અને સારી વાતને હાઇલાઇટ કરવી જોઈએ. કઈ હદ સુધી સારી કાર્યવાહી છે તેનું ઉદાહરણ જ્યારે હું કમિશનર સાહેબની વાત પ્લે કરી રહ્યો હતો એ વખતે મોબાઈલ ઉપર 10થી 12 મેસેજ આવી ગયા, એમના એક્સપિરિયન્સ પણ લોકોએ શેર કર્યા છે અને આ જ બતાવે છે આપણી પોલીસ આપણી સુરક્ષા માટે, તહેવારોમાં આપણી સુરક્ષા માટે વધુ સતર્ક છે. અને સતર્કતાની પરાકાષ્ઠા એ છે કે મારા જેવો વ્યક્તિ કે રમેશ કડવા અને તીખા શબ્દો બોલે છે, એની જીભમાંથી પણ આજે મીઠા શબ્દો નીકળી રહ્યા છે. બસ આ જ પોલીસની કાર્યવાહી 365 દિવસ આપણી સાથે રહે, પોલીસ અને નાગરિક વચ્ચેનો આ જ સંબંધ રહે તેવી અપેક્ષા, ભરોસો પણ છે અને આપણી પોલીસનો કદાચ એ સંકલ્પ પણ છે કે સારામાં સારી સેવા આપવી. બની શકે 2-15% એવા પોલીસકર્મીઓ અધિકારીઓ હશે જેના કારણે વિભાગ બદનામ થાય છે, પણ હું તો દિવાળી પૂરતી વાત કરતો હતો, વાત વેકેશન અને છઠ પૂજા સુધીની પણ છે, આપ સમજી શકો છો. એ તમામ પોલીસ કર્મચારીઓ, એમના પરિવારજનોને સલામ સાથે વંદન, જેમને તહેવારોની ખુશાલીનો ત્યાગ આપણા તમામની ખુશાલી, ખુશી, મુસ્કાન અતૂટ રહે, અડગ રહે તે માટે એનો ત્યાગ કર્યો છે. ફરી એકવાર ગુજરાત પોલીસની ટીમ એબીપી અસ્મિતા તરફથી વંદન અને તમામને દિવાળીની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા.